આડેસર ચેકપોસ્ટ પાસે ચેકિંગમાં રહેલી સ્થાનિક પોલીસે કતલખાને લઈ જવાતા 331 ઘેટા બકરાને બચાવ્યા હતા। આ સાથે 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે 9 શખ્સોના નામ ખુલ્યા હતા। આ અંગેની વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે ટ્રકોમાં ગેરકાયદેસર રીતે ઘાસચારો કે પાણી વગર અબોલ જીવ 331 જેટલા ઘેટા બકરાને ભરવામાં આવ્યા હતા। આડેસર પોલીસે પાસ પરમિટ વગર અબોલ જીવોની હેરફેર બદલ ગુનો દાખલ કર્યો હતો। અબોલ જીવોને જીવદયા મંડળ રાપર ખાતે મોકલી આપ્યા છે। આ સાથે રાધનપુરના રહીમશા જુસફશા ફકીર, શૈલેષભાઈ વાલાભાઈ રાવળ અને આડેસરના સુમરાભાઈ હમીરભાઈ મદારીને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે આડેસરના જુલાબ શકુભાઈ મદારી, રાણાભાઈ ભીખાભાઈ મદારી, રાધનપુરના અલ્તાફ ખાન બલોચ, લાલ મામદભાઈ ખાન બલોચ, ભુજના અમીનશાહ કનૈયાબેના મુસ્તાક, અંજારના ફકીર મામદ, કનૈયાબેના હુસેન શાહ, શિકારપુરના ઉમરશાહના નામ ખુલ્યા હતા। પોલીસે 30 લાખની 2 ટ્રક કબજે કરી 13,24,000ની કિંમતના ઘેટા બકરાને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે। આ કામગીરીમાં પીઆઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો। ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલ એકતા નગરમાં નજીવા ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેણીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। 2 માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। કિડાણાના એકતા નગરમાં રહેતા શ્રમિક અશરફ લંગા અને તેની પત્ની જેનતબેન ઉર્ફે હવાબાઈ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જમવા બાબતે અને બાળકોની સાર સંભાળ જેવા મુદ્દે અવારનવાર ઝઘડા થતા હતા। ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે જ્યારે જેનતબેન પોતાના 2 સંતાનો 10 વર્ષની પુત્રી અને 5 વર્ષનો પુત્ર સાથે ખાટલા પર સૂઈ રહ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા પતિ અશરફે ઘરમાં પડેલી ધારદાર કુહાડી વડે પત્નીના માથાના ભાગે આડેધડ ઘા ઝીકી દીધા હતા। ગંભીર ઇજાઓને કારણે જેનતબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું। વહેલી સવારે જ્યારે બંને માસૂમ બાળકો જાગ્યા અને પોતાની માતાને જગાડવા ગયા, ત્યારે માતાને લોહી લુહાણ હાલતમાં જોઈ તેઓ ફફડી ઉઠ્યા હતા। બાળકોની રાડારાડ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરી હતી। ચૂંટણી બંદોબસ્તની વ્યસ્તતા વચ્ચે પણ હત્યાના સમાચાર મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। હત્યા કરી નાસી છૂટેલા આરોપી અશરફ લંગાને પોલીસે ગણતરીના કલાકોમાં જ રાઉન્ડ અપ કરી લીધો હતો। પોલીસે મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। નજીવા કંકાસમાં 2 બાળકોએ માતા ગુમાવી અને પિતા જેલના સળિયા પાછળ ધકેલાયા છે, જેના કારણે શ્રમિક પરિવાર વેરવિખેર થઈ ગયો છે। છેલ્લા અઠવાડિયાથી કચ્છમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, જેના કારણે જનજીવન ત્રસ્ત બન્યું છે। આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આ સાથે આગના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે। ભુજના મહાવીરનગર, કોવીનગર, લાકડીયા બ્રિજ, કંથકોટ સહિતના વિસ્તારમાં આગ લાગી હતી। ભચાઉ તાલુકાના લાકડીયા બ્રિજ પાસે મોટા કચરાના ઢગલામાં આગ લાગી હોવાની જાણ થતાં ભચાઉ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને આગ બુઝાવી હતી। કંથકોટ ગામે શોર્ટ સર્કિટ થતાં નીચે સૂકા ઝાડી ઝાંખરામાં મોટા પ્રમાણમાં આગ લાગી હતી। આગ ઝૂંપડામાં પહોંચે તે પહેલા કાબુ મેળવી લેવાયો હતો। ભુજના કોવીનગરમાં ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાંખરામાં આગ લાગી હતી। મહાવીરનગર પાસે આવેલ શ્રીજીનગરમાં પણ ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી। ભુજ ફાયર વિભાગે આગ બુઝાવી હતી। રાપરમાં સગીર વયની મનોદિવ્યાંગ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ભચાઉની કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે। માત્ર 99 દિવસના ટૂંકા સમયગાળામાં અદાલતે આ ચુકાદો આપ્યો છે। આ કેસમાં પોલીસે પણ માત્ર 12 દિવસમાં પણ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી। અદાલતે ઝડપી ટ્રાયલ ચલાવી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે। આ કેસની વિગતો મુજબ 1 જાન્યુઆરીના રોજ રાપરની 15 વર્ષીય માનસિક અસ્વસ્થ બાળકીને તેના ઘરથી દૂર લઈ જઈ બાબરની ઝાડીઓમાં 29 વર્ષીય આરોપી શિવા મોહનભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાળકીએ ગળામાં પહેરેલ દાગીનું ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો। બાળકી ગુમ થઈ જતા તેની માતાએ શોધખોળ શરૂ કરી હતી। બાળકી ઘરથી દૂર કણસતી હાલતમાં મળી આવી હતી। બાળકીએ પોતાની આપવીતી જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા 6 જાન્યુઆરીના રાપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે ઝડપી તપાસ બાદ 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી। આ કેસ પોક્સો અદાલતમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા અને મેડિકલ પ્રમાણપત્ર તથા સાક્ષીઓની જુબાનીના આધારે અદાલતે આરોપીને ગુનેગાર ઠેરવી 20 વર્ષ કેદ અને દંડનો હુકમ કર્યો હતો। આ ઉપરાંત અદાલતે દંડની રકમ વળતર સાથે પીડિતાના પરિવારને ચૂકવવા તેમજ ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત પરિવારને 5 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે। આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દલીલો કરી હતી।
આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ગુમ થવા કે ચોરીની ઘટનાઓ બાબતે અરજદારો દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી. આદિપુર પોલીસે મોબાઈલ ગુમ થવાની અરજીઓ બાબતે CEIR પોર્ટલ અને CDRની મદદથી મોબાઈલ ફોન ટ્રેસ કરી શોધી આપ્યા હતા, જેમાં 26 મોબાઈલ ટ્રેસ કરીને અને 2 મોબાઈલ CCTVની મદદથી શોધવામાં આવ્યા હતા. કુલ 7,36,547ના મોબાઈલ શોધીને આજે અરજદારોને આપવામાં આવ્યા હતા. આદિપુર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા 13 તુજકો અર્પણ અભિયાનના કાર્યક્રમમાં મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા. મોબાઈલ પરત મળતા અરજદારોએ રાજીપો વ્યક્ત કર્યો હતો અને પોલીસની કામગીરી બિરદાવી હતી. PIMC વાળા, PSI RM ડુઆ સહિતના હાજર રહ્યા હતા. ગઈકાલે રવિવારે કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સંપન્ન થયા બાદ હવે સૌની નજર પરિણામો પર ટકી છે. લોકશાહીના આ પર્વમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધા બાદ મોડી સાંજે ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ભુજ નગરપાલિકા, ભુજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોના EVM મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. આ મશીનોમાં ઉમેદવારોના ભાવિ કેદ થયા છે અને હાલ આ સ્થળ એક મજબૂત કિલ્લામાં ફેરવાઈ ગયું છે. વહીવટીતંત્રના અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓની હાજરીમાં આ મશીનોને સુરક્ષિત રૂમમાં રાખવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. માત્ર ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારો જ નહીં પણ કચ્છના જાગૃત મતદારો પણ પોતાના પ્રતિનિધિ કોણ બનશે તે જાણવા માટે ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મંગળવારનું સૂર્યોદય કચ્છના રાજકીય ફલક પર કોનું નસીબ ચમકાવશે તે જોવું રસપ્રદ રહેશે. મુન્દ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ છે અને ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીમાં સીલ થયું છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં ચૂંટણીમાં સરેરાશ 75% મતદાન નોંધાયું છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ 7 વોર્ડની મતપેટીઓ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પહોંચી હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચૂંટણી અધિકારી ભગીરથસિંહ ઝાલા અને TDO અનિલ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ચૂંટણીનો વહીવટી સ્ટાફ મોડી રાત સુધી રિસીવિંગની કામગીરીમાં જોડાયેલો હતો. તેમજ આજે સ્ટ્રોંગ રૂમ ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાશે. મુન્દ્રા તાલુકા પંચાયતનો સરેરાશ 77% જેટલો મતદાન નોંધાયો હતો. રવિવારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સંપન્ન થયા બાદ તમામ બેઠકોના EVM મશીન મુન્દ્રાના CKM કન્યા વિદ્યાલય પહોંચ્યા હતા અને મોડી રાત્રિ સુધી વિવિધ સીટો પરથી આવતા EVM મશીનની રિસીવિંગ કામગીરી ચાલી હતી. જિલ્લા પંચાયત મુન્દ્રાના મેહુલ દેસાઈ, તાલુકા પંચાયત મુન્દ્રાના ચૂંટણી અધિકારી કલ્પનાબેન ગોંધિયા, સુધરાઈના ચીફ ઓફિસર વૈભવ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે CKM કન્યા વિદ્યાલય મધ્યે SRP અને પોલીસ તંત્રનો સ્ટ્રોંગ રૂમ ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મુન્દ્રાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરી CKM કન્યા વિદ્યાલય મધ્યે યોજાશે.